ફરસાણની દુકાને મળે એવા જ આપણે પાપડી ગાંઠિયા બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં મોટા બાઉલની અંદર 3 કપ ચણાનો લોટ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, મોણ માટે તેલ અને ભજીયાના ગાંઠિયાના સોડા નાખીશું અને લોટ બાંધીને તૈયાર કરી દઈશું. તો એકદમ પરફેક્ટ રીતે જ લોટ બાંધવાનો છે. મોણ સરસ માપનું હોવું જોઈએ, વધારે પડતું મોણ પાપડીમાં હોતું નથી. અને ફૂલ વિડીયો ચેનલ ઉપર છે, ત્યાંથી તમે ડિટેલમાં પણ જોઈ શકો છો. હવે જે છે સેવના મશીનમાં આપણે પાપડી પાડવાની ચકરી આવે એ ચડાવી દઈશું ગેસ અને તેલથી ગ્રીસ કરી અને આપણે લોટ એની અંદર ભરી દેવાનો છે. તો મશીન ભરી અને આપણે તેલ પહેલેથી જ ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દીધું છે, એટલે આપણે એની અંદર પાપડી પાડી દઈશું. તો હું 2 રીતે તમને બતાવીશ, ચારાની પાપડી અને મશીનની પાપડી બંને બતાવી દઈશ વિડીયોમાં કે કેવી રીતે થાય છે અને કેવી બને છે. તો એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે. અને બને તો ગાંઠિયા બનાવવા માટે બજારનો લોટનો ઉપયોગ કરવો, એનાથી ગાંઠિયા એકદમ સરસ બને છે. તો અહીંયા મશીનથી પાડેલી પાપડી છે પણ સરસ બની છે, તમે જોઈ શકો છો. અને હું ઝારાની પણ તમને બતાવી દઉં. તો એકદમ બજાર જેવી સરસ પાતળી અને પોચી બનીને તૈયાર થશે. પરંતુ સોડાનું પ્રમાણ વધારે લેવાનું નથી. પાપડીમાં બહુ ઓછા પ્રમાણમાં સોડા હોય છે, વધારે હોતા નથી. અને લોટ પણ વધારે કઠણ હોતો નથી. આપણે જે દુકાને જોતા હોય એ રીતે લોટ બાંધવાનો છે, વધારે પડતો કઠણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. તમે અહીંયા જોઈ શકો છો લોટ ચારામાં એકદમ સરસ દેખાઈ રહ્યો છે. તો અહીંયા આપણે ગાંઠિયા પાડી દેવાના છે આ રીતે, અને હું તમને તળીને હમણાં બતાવીશ કે પાપડી કેટલી પાતળી બને છે. જો લોટ સરસ બાંધેલો હશે તો તમારી પાપડી એકદમ સરસ બનીને તૈયાર થશે અને વ્હાઈટ થશે. બજારના જે લોટ આવે છે ને એનાથી ગાંઠિયા સરસ બને છે. તો અહીંયા પાપડી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે. અને જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સરસ રીતે બંને ગાંઠિયા મેં અહીંયા તમારી સામે રાખી દીધા છે. પાપડી પણ તમે જોઈ શકો છો પતલી અને એકદમ પોચી એવી બનીને તૈયાર થઈ છે. મશીનની પણ સરસ થાય છે અને ઝારાથી એનાથી પણ સરસ ચારાની બને છે. તો એકદમ સરસ એવા પાપડી ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. અને લોટ અને મોણ અને તેલ બધું જ પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બનાવીને મેં બતાવ્યું છે.